દ્વારકાના ચારકળા માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે, જેને લઈ ભારે હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો હતો। ધોધમાર વરસાદથી દ્વારકાનો ગ્રામ્ય વિસ્તાર પણ પ્રભાવિત, અનેક ગામ બેટમાં ફેરવાયા તો રસ્તા પણ જળબંબાકાર થયા છે। ચારકળા માર્ગ પરના ગામડાઓમાં ભરાયા વરસાદી પાણી, ચારકળા નજીક ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। તો દ્વારકામાં અનેક ગામ બેટમાં ફેરવાયા, જ્યારે ચારકળા માર્ગ પર વરસાદી પાણી ભરાતા જ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરક્ષિત સ્થળે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। કેડસમાં પાણી ગામમાં ભરાયા છે। ધોધમાર વરસાદ દ્વારકામાં, જેને લઈ ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત થયો છે। અલગ અલગ વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે ચારકળા માર્ગ પરના ગામડાઓમાં પણ આ જ પ્રકારની સ્થિતિ, ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું। हाल है जो द्वारका में मेघाए है विराम लीधो है। त्यारे बात करवामां आवे तो द्वारका मोटा भागना रस्ताओं पर पानी भर्या है। त्यारे द्वारका थी वाया चरकला थई अने जामनगर राजकोट खंभाळिया तरफ जो जतो मार्ग है ते पण हाल है ते बंद थई गयो छे। आ पानी है ते लगभग अहींयानुं जे रेलवेनो जे अंडरब्रिज है त्यां पानी आवता आ रस्तो है ते दर वर्षे 2-5 इंच वरसादमां ज बंद थतो होय छे, परंतु अत्यारे छे ते आ वरसादी पानी अंडरब्रिज थी लई अने छे ते 1 किलोमीटर दूर द्वारका सुधी आवी गया छे। त्यारे आ वरसादी पानी छे जेने कारणे छे द्वारकाथी जामनगर खंभाळिया राजकोट जता जे वाहन मार्गो माटे छे ते आ रस्तो छे ते बंद करी देवामां आव्यो छे। त्यारे हाल छे ते आपणे ऊभा छे के आ एक ट्रेक्टर चालको छे नगरपालिकाना, जेओ पोतानी स्पीड बोट लईने रेस्क्यू करवा गया हता, ते पण आवे पासेथी जाणीए। जीतुभाई, आ कयो मार्ग कहेवाय? आ रेस्क्यू तमे केनुं कर्युं, शुं विगत छे? આજે આ ઝરકલાવાળો માર્ગ કહેવાય છે। વાયા ઝરકલા લીમડી થઈને શકાય। અહીંથી ઓવરબ્રિજ લગીને પાણી ફૂલ ભરેલા છે। આ ઓસરામાં 10 ફૂટ જેટલું પાણી છે અને 9 થી 10 માણસને રેસ્ક્યુ કરીને સ્થાનાંતરિત જગ્યાએ મૂકેલા છે। જીતુભાઈ, આ અંડરબ્રિજ છે ત્યાંથી વાહનો પસાર થતા હોય છે, તો તમે લોકોનો રેસ્ક્યુ કર્યું છે, તો કોઈ વાહનો ફસાયા છે એવું કઈ છે? ના, વાહનો નથી ફસાયેલા, પણ 2 માળની અંદર મકાનની અંદર 9 વ્યક્તિ 2 માળ ઉપર હતા અને કોલ આવેલો એનો અમને, અને સાથે પીઆઈ દ્વારકાના ટીસી પટેલ સાહેબ આવેલા સાથે, અને ફાયર રેસ્ક્યુ બોટ દ્વારા 2 લેડીઝ અને 6 જણને કાઢેલા, અને એક નાનો છોકરો 3 મહિનાનો કે 4 મહિનાનો હશે એ લોકોને કાઢીને રેસ્ક્યુ સ્થાનાંતરિત જગ્યાએ વ્યવસ્થિત મૂકેલા છે। હવે જો વાત કરવામાં આવે તો દ્વારકાનો આ જામનગર રાજકોટ તરફ જતો જે માર્ગ છે તે વાહનો માટે તો બંધ કરાયો જ છે, પરંતુ અહીંયા જે સ્થાનિકો છે, જે મકાનમાં રહેતા હતા, તે 9 જેટલા લોકો છે તે ફસાઈ ચૂક્યા હતા। તેમને નગરપાલિકાની ફાયર રેસ્ક્યુ ટીમે છે તે લઈને સ્થળાંતર કર્યું છે અને સ્પીડ બોટ મારફત તે લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હાલ જો કોઈને જામનગર ખંભાળિયા રાજકોટ તરફ જવું હોય તો દ્વારકાથી વાયા ચરકલા જતો માર્ગ છે તે સંપૂર્ણપણે બંધ પાણીના કારણે જોવા મળી રહ્યો છે। એબીપી અસ્મિતા, રાજુ રૂપારેલિયા, દ્વારકા।